કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી ઘેરાયા છે। ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ માંગ કરી છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે। માફી નહીં માંગે ત્યાં સુધી ધરણા સહિતના કાર્યક્રમો આપવાની પણ જાહેરાત કરાઈ છે। વાત કંઈક એવી છે કે વડનગરના સુંઢિયા ગામે કોંગ્રેસની જન આક્રોશ સભાને સંબોધન કરતા જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા। ભાજપનો આરોપ છે કે આ દરમિયાન ભાષાની મર્યાદા ભૂલી ગયેલા મેવાણીએ પ્રધાનમંત્રી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો। મેવાણી દારૂ ડ્રગ્સને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને વિવાદમાં છે। એવા સમયે હવે નવો જ મુદ્દો ઉઠ્યો છે। એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે। એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું। આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે। ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું। એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે। આ ક્યારેય સહન ન કરી શકાય। એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે। તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા। મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે। ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે। ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે। એની હું નિંદા કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે। તમે માફી માગો, માફી માગો, માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ। કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના 27 જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે। તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો। તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ? તમે દલિતોના હક અને હિતની વાત કરો છો। તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર, ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને, મારે મારી મત બેંકને સાચવવાની છે। એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે। એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે, પણ મને લાગે છે કે જિગ્નેશભાઈના વાણી વિલાસથી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય
એ પ્રકારે કામ કરી રહ્યા છે. ઉના કાંડમાંથી નેતા બનેલા જિજ્ઞેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? એ ઉનાના પીડિત પરિવારની ફરીવાર ક્યારે મુલાકાત લીધી છે ખરી? જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા? ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની. અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે, સમરસતાના પ્રસંગો પણ બન્યા છે, તો એવા પ્રસંગોની ક્યારેય પ્રશંસા નહીં કરવાની. રાજનીતિ ફક્ત ને ફક્ત વેરઝેરની કરવાની, સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેરઝેરના બી વાવ્યા છે. નફરતની દુકાન રોજ ચલાવે છે. એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઊભા રહે, એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું કે તમારા પટ્ટા ઉતારી લઈશ, આ કયા પ્રકારની ભાષા છે? આ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે આ ભાષાને. આટલા વર્ષોમાં ગુજરાતમાં જે પ્રકારે દલિત પર થતા અત્યાચારોની વાત હોય, મહિલા પર થતા અત્યાચારની વાત હોય, આ એક પણ મુદ્દે હરફ ન ઉચ્ચારનારા આ અનુસૂચિત જાતિ મોરચાના વિભાગના વડા આજે અચાનક જ એમને દલિતોની ચિંતા થઈ ગઈ છે, દલિતો વિશે બોલતા થયા છે. આ જે રોજગારીની વાતો કરતા હોય, આ તો ખરેખર અનુસૂચિત જાતિના લોકોને, ભારતીય જનતા પાર્ટીના મોરચાના લોકોને રોજગારીનું કામ એ જિજ્ઞેશભાઈ મેવાણી આપ્યું એવું લાગી રહ્યું છે. સ્પષ્ટપણે મુદ્દા ભટકાવવાની વાત, જે મુદ્દો ખરેખર સમગ્ર ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે, દારૂ વ્યસનનો મુદ્દો છે, એ મુદ્દાથી કેમ કરીને ધ્યાન ભટકાવી શકાય એ પ્રકારના હથકંડાઓ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ અપનાવી ચૂકી છે અને ત્યાં પણ એક આ નિરર્થક પ્રયાસ થઈ રહ્યો છે. હું અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખને પૂછવા માગું છું કે આટલા વર્ષથી તમે ક્યાં હતા જ્યારે સત્તામાં, કેન્દ્રમાં અને ગુજરાતમાં તમારી સત્તા હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે દલિતો પર અત્યાચારની સંખ્યા એ વધી રહી છે ત્યારે તમારો અવાજ ક્યાં ગયો હતો? જે પ્રકારે ગુજરાતમાં શાળા અને કોલેજોમાં સ્નાતક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહોતી મળતી ત્યારે આ અનુસૂચિત